વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. વડોદરા, આણંદના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અતિ ભારે વરસાદ પડી શકે. અમદાવાદના ભાગોમાં બપોર પછી ભારે વરસાદ પડશે. ગુજરાતમાં ફરી એકવાર ઘેરાયા છે સંકટના વાદળો. રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે 7 જિલ્લામાં અપાયું છે યલો એલર્ટ. અતિથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. અમદાવાદમાં અતિથી અતિ ભારે વરસાદની છે આગાહી. ફરી એકવાર કુદરતી આફતનો સામનો કરશે શહેરીજનો. મુશળધાર વરસાદની ચેતવણીને પગલે તંત્ર એલર્ટ. શાળા, કોલેજો અને આંગણવાડીમાં રજા, સાથે જ 2 દિવસ વર્ક ફ્રોમ હોમના આદેશ. સુરતમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસે ભરાયા વરસાદી પાણી. કતારગામ, દરવાજા, પંડોલ વિસ્તાર અને આશ્રમ વિસ્તારમાં ભરાયા પાણી. સુરતના ઉમરપાડા અને માંગરોળમાં ધોધમાર વરસાદ. ઝંખવાવ ગામે વરસાદી પાણીનો રોડ પર ફરી વળ્યા અને ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર. સુરતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. અઠવા ગેટ, પીપલોદ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ. 100 થી વધુ મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા. કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. નવસારી શહેરમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો. જૂના થાણા, કબીલપોર, વીરાવળ, દૂધિયા તળાવ સહિત સમગ્ર શહેરમાં વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહન ચાલકોને હાલાકી. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ પર ભરાયા હતા પાણી. હાલ રાજમાર્ગો પરથી પાણી ઓસરી ગયા. વીએમસી કમિશનર સહિત અધિકારીઓ ઉતર્યા હતા ફિલ્ડમાં. વડોદરાના ડેસરમાં છવાયો ધોધમાર વરસાદી માહોલ. અનેક માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડ પર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના. વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર ફરી વળ્યા પાણી. વડોદરાના સાવલીમાં ધોધમાર વરસાદની એન્ટ્રી. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર તાલુકામાં વરસ્યો વરસાદ. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. વડોદરાના પાદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ. ડબકાના તળિયાભાટા વિસ્તારમાંથી 76 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહીસાગર નદીના સામે કાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું. વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગર દેખાયા મસ્તીના મૂડમાં. અકોટા બ્રિજ પાસે મગરનું ઝુંડ દેખાયું. કેટલાક મગર એકબીજા સાથે મસ્તી કરતા દેખાયા. વિશ્વામિત્રી નદીમાં 500 થી વધુ મગર વસવાટ કરે છે. આણંદના બોરસદમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મહાદેવ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. નગરપાલિકાએ જેસીબીથી કાંસની સફાઈ હાથ ધરી. આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ. આજે વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ. ગાજવીજ સાથે છવાયો વરસાદી માહોલ. તંત્રએ સાવચેત રહેવા કરી અપીલ. નર્મદા રાજપીપળા શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ. 50 થી વધુ પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. ખેડા જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખેડાના ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ડાકોર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. કાલસર, આગરવા, નેસ, ધુણાદરામાં વરસાદ વરસ્યો. ડાકોરના મંદિરના મુખ્ય ગેટ બહાર પાણી ભરાયા. ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલમાં ધીમી ધારે વરસાદ. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો. તંત્રએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક. ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. વાગરા, ઝઘડિયા, આમોદ, જંબુસર તાલુકામાં વરસાદ. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર. નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર એલર્ટ. એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. નિઝર આઈટીઆઈ પાસે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. તાપીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વાદળછાયા વાતાવરણ બાદ છવાયો વરસાદી માહોલ. વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદી માહોલ છવાયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી લેવલ પુલ પર પાણી ફરી વળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીના છલકાયા. જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપુર. હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો.
હેરણ નદીમાં ઘોડાપૂર આવતા પંથકના લોકોમાં ખુશી. છોટાઉદેપુરના મોટા ડુંગરી ભરેડા કોતરમાં નવા નીરની આવક. મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને લઈને નવા નીર આવ્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. છોટાઉદેપુરમાં નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર. દરગાહ પાસે એક વ્યક્તિ નદીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને બહાર કાઢવાની કામગીરી કરાઈ. છોટાઉદેપુરમાં ક્વાટના ખંડીવારા રામી ડેમને જોડતા સ્લેબ ડ્રેન પાણીમાં ગરકાવ. સ્લેબ ડ્રેન ઉપર પાણી ફરી વળતા તૂટ્યો. 2 ગામોને જોડતો રસ્તો બંધ. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલથી જળાશયો ઓવરફ્લો થયા. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. નેશનલ હાઈવે 56 પર પણ પાણી ભરાયાના દ્રશ્યો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદી માહોલ. ભારે વરસાદને પગલે મહુવન નદી ગાંડીતુર નદીમાં પાણીની ભારે આવક થતા લો લેવલ બ્રિજ પાણીમાં. વાહન ચાલકો માટે પુલ બંધ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના મુખ્યમંત્રી એલર્ટ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સીધા સંપર્કમાં. મુખ્યમંત્રીએ અધિકારીઓને સીધા ફોન કરવાની આપી સૂચના. જયંતિ રવિ અને ગૌરાંગ મકવાણા મુખ્યમંત્રી સાથે સીધા સંપર્કમાં. સુરતમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા કંટ્રોલ રૂમ ખાતે પહોંચીને તમામ માહિતી મેળવી. કલેક્ટર સાથે પણ કરી વાતચીત. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વડોદરામાં વરસાદના રેડ એલર્ટને લઈને પાલિકા એલર્ટ. મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ તૈયારીઓની સમીક્ષા કરી. અરુણ મહેશ બાબુ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચ્યા. શહેરના રોડ રસ્તા અને સ્થિતિનો તાગ મેળવ્યો. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વડોદરા તેમજ મધ્ય ગુજરાત માટે એનડીઆરએફની 3 ટીમો સ્ટેન્ડ બાય. ડિપ્લોય કરેલ ટીમો વડોદરા હેડક્વાર્ટર પહોંચી. બનાસકાંઠા, પાટણ, જૂનાગઢથી ટીમ વડોદરા પહોંચી. પરિસ્થિતિ બગડે તો તાત્કાલિક ટીમો થશે રવાના. અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ. મનપા કમિશનરે ફાયર વિભાગને એલર્ટ રહેવા આપી સૂચના. દરેક ફાયર સ્ટેશન પર ટીમ તૈયારીઓમાં લાગી. અમદાવાદમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી. પાણીનો નિકાલ થાય તે માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ. અમદાવાદમાં વરસાદના રેડ એલર્ટને પગલે તંત્ર સતર્ક. વસ્ત્રાપુર લેક ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ. સબમર્શિયલ પંપ મૂકીને પાણી ખાલી કરવાની કામગીરી કરાઈ. હાલ વસ્ત્રાપુર લેકની સપાટી 21 મીટરે પહોંચી. સાણંદના સુજિત્રાના ત્રંબોવાડ ગામના ખડિયારપુરામાં ઘરના બાથરૂમમાં મગર ઘૂસી ગયો. ઘરની બહાર શ્વાન ભસતા જોઈને તપાસ કરતા બાથરૂમમાં મગર મળ્યો. 7 ફૂટ લાંબો મગર જોઈને પરિવારમાં ભયનો માહોલ. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કર્યું. સુરતના સપ્તરંગી મંદિર રોડ પર ભરાયા પાણી. ઉધના સાઉથ ઝોન તરફ જતા વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ. ત્રીજી વખત રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં આક્રોશ. સુરતમાં ભારે વરસાદને લઈને એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરવામાં આવી. દુબઈ સુરત ફ્લાઇટ રદ કરવામાં આવી. દિલ્હી સુરત ફ્લાઇટ રદ કરવામાં આવી. ભરૂચના કસક વિસ્તારમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી. 5 મોપેડ અને 2 સાયકલને નુકસાન. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી. સતત વરસાદથી દિવાલ નબળી પડતા ધરાશાયી થઈ હોવાની આશંકા. આજે દેશના 20 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી. કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું.